ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું એક નવી રેસીપી જેનું નામ છે તાંદળજાની ભાજી. તો અહીંયા આપણે આ તાંદળ જો લઈ લીધો છે મસ્ત ફ્રેશ, અને હવે એને કટિંગ કરીને સારા પાણીએ 1 થી 2 વખત ધોઈ નાખશું, જેથી કરીને તેમાં કચરો કે બીજું કંઈ હોય તે નીકળી જાય, માટી હોય તો પણ નીકળી જાય. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. નવા મિત્રો આવ્યો હોય એને ખાસ લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો તાંદળજાને આપણે અહીંયા સારી રીતે ધોઈને અલગ કઢાઈમાં કાઢી લીધો છે. હવે તેને થોડુંક પાણી નાખીને ઉકાળીશું, જેથી કરીને તાંદળજો સારી રીતે પાકી જાય. તો તેમાં થોડુંક મીઠું પણ ઉમેરીશું, જેથી સ્વાદ બન્યો રહે. 2 થી 3 મિનિટ માટે પકવીશું. તાંદળ પકે ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરી દઈશું. અહીંયા લસણ ફોલેલું છે. હવે આપણે મીઠો લીમડો લઈ લઈશું, 1 નંગ ડુંગળી, મરચાં અને ટમેટાં. હજી કાંઈ વસ્તુ લીધી નથી, 2-3 વસ્તુમાં જ આપણે બનાવીશું. તો ડુંગળીને સારી રીતે ઝીણી કટિંગ કરી લઈશું, જેથી કરીને ગ્રેવી પણ સારી થાય અને તાંદળજાના વઘારમાં ભળી જાય. તો 1 નંગ આપણે અહીંયા ડુંગળી લીધી છે, એને કટિંગ કરી લઈશું. તાંદળજો ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે ને બનાવવામાં પણ સારી રેસીપી હોય છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા ડુંગળી આપણે કટિંગ કરી લીધી છે. ત્યારબાદ આપણે 3 થી 4 નંગ મરચાં લીધા છે, તેને પણ સારી રીતે આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું. તો મરચાં તીખાશ માટે લીલા મરચાં ખૂબ જ જરૂરી હોય છે. દરેક શાકભાજીની અંદર લીલા મરચાં અચૂક હોય છે. લીલા મરચાં, ટમેટાં અને ડુંગળી સ્વાદ સારો આવે છે. તો એક પછી એક આપણે અહીંયા મરચાંનું કટિંગ કરી લીધું છે. હવે મરચાં બાદ આપણે 1 નંગ ટમેટું છે, તેને પણ આપણે કટિંગ કરી લઈશું. તો ટમેટાને સારી રીતે કટિંગ કરી લઈશું. તો બીજી તરફ આપણી ભાજી પણ બની ગઈ છે. તો ટમેટા સુધારા જાય તો ગેસને બંધ કરી દીધો છે આપણે, અને ઘડીક પાકવા દઈશું આપણે એમાં બંધ પાણીમાં. તો ટમેટા સારી રીતે કટિંગ થઈ ગયા છે. 1 ટમેટું જ આપણે લીધું છે. હવે એને બધું આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈશું. તો બીજી તરફ આપણે જે લસણ લીધું છે એમાં થોડુંક મીઠું નાખી દઈશું, અને સારી રીતે એકદમ ઝીણું ગ્રેવી જેવું ખાંડણ કરી લઈશું. મસાલાની પેસ્ટ બનાવીએ આપણે આદુ લસણની, એવી રીતે આપણે લસણની અહીંયા પેસ્ટ બનાવી લઈશું, જેથી વઘાર સારો થાય. તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું કટિંગ થઈ ગયું છે, પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો બીજી તરફ આપણે તાંદળજાની ભાજી પણ સરસ રીતે પાકી ગઈ છે. હવે આપણે એને એક અલગ બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો તાંદળજાનો આછો ગુલાબી રંગ નીકળ્યો છે, નેચરલી કલર કહેવાય. હવે તે જ તાંદળજામાં બીજું પાણી થોડુંક એડ કરીશું ઠંડુ, અને હાથ વડે દબાવીને બધું જ પાણી બહાર કાઢી લઈશું, જેથી આપણે તાંદળજાની મીઠાશ જળવાઈ રહે. તો તાંદળજાનું પાણી આપણે કાઢી લીધું છે. હવે અલગ બાઉલમાં તે તાંદળજો રાખીશું. એવી રીતે એક પછી એક બધો જ તાંદળજો આપણે પાણી કાઢીને અલગ બાઉલમાં રાખી દઈશું. હવે તાંદળજો બધો મસ્ત
થઈ ગયો છે, પાકી ગયો છે અને સાઈડમાં કાઢી દઈશું. હવે આપણે વઘારવાની તૈયારી, બનાવવાની તૈયારી કરીશું. તો એક બાઉલ અહીંયા રાખ્યું છે, તેમાં તેલ નાખીશું. બહુ જ ઓછા તેલની અંદર આપણે બનાવીશું. તેલ ગરમ થાય એટલે હમણાં જીરું અને રાઈ આપણે એડ કરીશું. તો જીરું અને રાઈ પાકી જાય એટલે આપણે ડુંગળી, ટમેટા, મરચાં, મીઠો લીમડો જે બધું કટિંગ કર્યું હતું તે એડ કરીશું અને સતત હલાવતા રહીશું, જેથી કરીને સારી રીતે પાકી જાય. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો. એક બે વખત આપણે ઢાંકણ ઢાંકીને પણ પકવીશું. હવે એમાં આપણે લસણની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને સતત હલાવતા રહીશું. લસણની સુગંધ મસ્ત આવે છે. લસણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં જે મસાલા છે એડ કરીશું. તો સૌથી પહેલા હળદર, ત્યારબાદ હલાવીશું થોડુંક, જેથી હળદર સારી રીતે પાકી જાય અને મિક્સ થઈ જાય. હળદરનો કલર એકદમ આવી જાય છે. હવે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું. તો ધાણા જીરું પાવડર છે અડધી ચમચી લાલ મરચું પાવડર છે અને અડધી 5 ચમચી ગરમ મસાલો છે એડ કરીશું. હવે મસાલા મિક્સ કર્યા. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું, જેથી મસાલા અને ગ્રેવી સારી રીતે પાકી જાય. પાણી નાખીને આપણે એને સતત હલાવતા રહીશું. એક બે વખત આપણે ઢાંકણ ઢાંકીને પણ પકવી શકીએ છીએ. તો ગ્રેવી સારી રીતે પાકી જાય ત્યાં સુધી સતત આપણે તેને હલાવતા રહીશું. તો અહીંયા ઢાંકણ ઢાંકીને પકવ્યું છે, હવે પાકી ગયા છે. હવે આપણે એમાં તાંદળ જે આપણે બાફ્યો હતો અને પાણી કાઢ્યું હતું તે એડ કરીશું અને સતત હલાવતા રહીશું. અને બધો તાંદળ છૂટો છૂટો પાડીશું, જેથી કરીને મસાલા બધા દરેક પાંદડા સુધી પહોંચી જાય અને મસ્ત તૈયાર થઈ જાય. તો તાંદળજાની રેસીપી તમને કેવી લાગી છે? કોને કોને ખાધી છે? કેવી લાગે છે? કોને ભાવે છે? તે જરૂર જણાવજો કોમેન્ટ બોક્સમાં. અહીંયા આપણે તાંદળ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને પણ એક વખત પકવીશું. અહીંયા આપણે ભાજીની સાથે સાથે રોટલી પણ બનાવવાના છીએ. તો તાંદળ આપણે ઢાંકીને પકવી દીધો છે. તો એક વખત ખોલીને પાછા હલાવીશું. તમે જોઈ શકો છો મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને રોટલી બનાવીશું. રોટલી મસ્ત મજાની આપણે ઘઉંની રોટલી બનાવીશું. તો ઘઉંનો લોટ 1.5 વાટકી જેટલો લીધો છે. મીઠું, તેલ નાખીને મોણ દઈ દઈશું. મોણ દીધા બાદ આપણે એને સારી રીતે મસળી લઈશું, જેથી કરીને રોટલી મસ્ત મજાની બની જાય. તમને રોટલી આવડે છે કે નહીં ખબર નહીં, મને તો આવડે છે. હવે આપણે એને પાણી નાખીને સારી રીતે બનાવીશું. તો આજનું ભોજન બહુ સ્વાદિષ્ટ, મજેદાર, ટેસ્ટી બનશે. ખાવાની પણ બહુ જ મજા આવી જાય છે. તાંદળજાની ભાજી ખાવી શરીર માટે ખૂબ હિતાવહ છે. તાંદળજાના ગુણ પણ ઘણા રહેલા હોય છે. તો અહીંયા આપણે લોટ 1.5 વાટકી જેટલો છે, એટલે મસળવામાં થોડીક તકલીફ પડે, પણ ધીમે ધીમે આપણે તે પણ મસળી લઈશું અને ભેગો કરી લઈશું. તો લોટ તૈયાર થઈ ગયો છે, મસ્ત મજામાં મસળાઈ ગયો છે. હવે આપણે એને રોટલી બનાવવાની તૈયારી કરીશું. હાથમાં ચોટે છે લોટ, જોઈ શકો છો. તો થોડોક કોરો લોટ લઈને આપણે એને હાથ સાફ કરીને મસળીશું તો કમ્પ્લીટ થઈ જશે.
એવી રીતે હવે વટ તૈયાર થઈ ગયો છે. રોટલી બનાવીશું. બપોરનો ટાઈમ છે, ભૂખ પણ લાગી હોય તો તમે જોઈ શકો છો. બહુ સારી તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને રોટલી બનાવવાની તૈયાર કરીશું. તો અહીંયા વેલણ પાટલી લઈ લીધી છે. આપણે નાની નાની સ્ટાઇલિશ રોટલી બનાવીશું. આમ તો મારે 10 થી 15 રોટલી ખાવામાં જોઈએ છે. હું બનાવું ત્યારે 20 થી 25 રોટલી ખાઈ જાઉં છું. રોટલી તમે જોઈ શકો તો મસ્ત નાની નાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઉપર લોહીઓ મૂકીશું. રોટલી એક પછી એક બનાવતા રહીશું. તો રોટલી અહીંયા બંને સાઈડથી થોડી થોડી શેડવીને ડાયરેક્ટ ગેસ ઉપર આપણે એને પકવીશું. તો તમે જોઈ શકો છો અહીંયા રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં શાક, રોટલી અને અથાણું આપણે અહીંયા લીધું છે. આહા હા હા હા, શું ખાવાની મજા આવી ગઈ છે. તાંદળજાની ભાજી, ઘઉંની રોટલી, છાશ અને સાથે કેળાનું અથાણું. મજા પડી ગઈ. તો બહુ ટેસ્ટી અને મજેદાર શાક છે. તો તમે પણ લાઈક કરજો અને નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરજો અને વારંવાર મારા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ આપજો. થેન્ક યુ. આભાર. તો ચાલો જમવા.